જો ભાઈ ખાસ કરીને મિત્રો આ છે ને ભાઈ દૂધની વ્યવસ્થા કરવામાં આવે છે. બધા મોટા મોટા ક્રિએટર છે ભાઈ. જો અહીંયા બધા ક્રિએટરો છે. આ ક્રિએટરને ઓળખતા ને મસ્ત મજાની કોમેન્ટ કરી નાખો. નેહુલ બામણી. તો હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો ભાઈ? બધા મજામાં છો ને ભાઈ? ફરી એક અમારા નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. ભાઈ હાલ આપણે ભાઈ પહોંચી ગયા છીએ બગદાણા ધામ, જે બાબા બજરંગદાસ બાપુનું ભાઈ આશ્રમ કહેવામાં આવે છે. અને ભાઈ આજે છે સૌદેશ, અને તમે જોઈ શકો છો ભાઈ સૌદેશ નું આ પબ્લિક તમે પહેલા તો જોવો. અને ભાઈ કાલે થવાની છે ભાઈ પૂનમ, તો તમે કોઈ ક્યાંક અંદાજો ક્યાંક લગાવી શકો છો કે ભાઈ તમે જો આજે સૌદેશ નું એટલું બધું લોકો ભાઈ ભાવિ ભક્તો ઉમટી પડ્યા છે, તો ભાઈ કાલનું પબ્લિક કેટલું છે ને એ બધું જોવાનું છે. ને ભાઈ આનો વ્યૂ કઈ રીતનો છે, અને ભાઈ આનું ડેકોરેશન કઈ રીતનું છે, ભાઈ ભાવિ ભક્તો આઈને એમ કહેવાય ને કે ભાઈ કઈ રીતની બધી તૈયારી છે, સંપૂર્ણ આ વિડીયોમાં તમને બધું બતાવવાનું છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અને ખાસ કરીને મિત્રો તમે છે ને ભાઈ મારી ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો ભાઈ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા. એના વ્યૂમાં એને કાંઈ ઘટે નહીં. પેલા તો જો જે એમ કહી શકાય કે ભાઈ અહીંયા લોકો ભાવિ ભક્તો છે ને આજે ઉમટી પડ્યા. ભાઈ લાખોની સંખ્યામાં લોકો તમને જોવા મળતા છે. એમાં તમે જ્યાં જો ત્યાં તમને બધા લોકો જોવા મળે. ત્યાં ડેકોરેશન કરવામાં આવેલું છે ને તે મિત્રો છે ને ભાઈ ઠેઠ આમ કહી શકાય કે ભાઈ ઠેઠ ગાદી મંદિર સુધી આ બધી રીતે કમ્પ્લીટલી બધું શણગારવામાં આવેલું છે. ઝુમર ની અંદર ભાઈ મસ્ત રીતે છે ને ભાઈ લાઇટિંગ કરવામાં આવેલું છે. અને આ સિરિયલો તો તમે આમ કહી શકો ને કે ભાઈ બધી સોનેરી કલરમાં આમ સજાવવામાં આવેલી છે. આવી રીતનું બધું છે ભાઈ. અને હાલ તો છે ને મિત્રો તમે આનું પબ્લિક તમે જોવો ને તો આમ તમને બતાવે કે ભાઈ ફૂલ ટ્રાફિક જ છે બધું. અને આ ટ્રાફિક તમે જે જોઈ રહ્યા છો ને તે બાપાના ઠેઠ આમ કહેવાય ને ભાઈ ગાદી મંદિર સુધી ભાઈ સેમ છે ને ભાઈ તમને આ પબ્લિક બધું જોવા મળશે ભાઈ. કારણ કે બધા ભાવિ ભક્તો છે ને ભાઈ બાપાના દર્શનાર્થ માટે બધા આ લોકોની ભીડ છે. આ બધી જે આજના સમયમાં આમ કહેવાય કે ભાઈ રાત્રિના પબ્લિક ભાઈ એટલું બધું છે, તો તમે જો કાલનું કંઈક અલગ જ કંઈક તમને બધો નજારો જોવા મળશે. તમે જોવો ભાઈ ખાલી ભાઈ જે અહીંથી માંડીને છે પબ્લિક તમને જ્યાં સુધી બતાતું છે કેમેરામાં ત્યાં સુધી બધું એટલું પબ્લિક જ જોવા મળશે. અને એમ કહે કે ભાઈ આ બાજુ તો મોબાઈલ અલાઉડ નથી એટલે હું તમને નહીં બતાવી શકું, કારણ કે આ બધું મોબાઈલ અલાઉડ નથી. આપણે જોઈશે આગળ. તો હાલ તો મિત્રો આપણે છે ને ભાઈ નવું મંદિર જે બનાવેલું છે ત્યાં આગળ જાય છે ભાઈ. અને ત્યાં પણ આપણે એને કઈ રીતનું ભાઈ ડેકોરેશન કરવામાં આવેલું છે ને બધું આ વિડીયોમાં તમને બતાવવાનું છે ભાઈ. કહી શકાય મિત્રો કે ભાઈ આખું મંદિર છે ને ભાઈ આમ ઝગમગી ઉઠ્યું છે. તમે જો ખાસ તો મિત્રો તમે હાવ મંદિર ની અંદર એન્ટર થઈ જાઓ ને એટલે તમને પણ અહીંયા પણ છે ને ભાઈ ડેકોરેશનમાં કેમ કહેવી શકાય ભાઈ કાંઈ કમી નથી. તમને જ્યાં જોશો ને ત્યાં આગળ તમને એટલું મસ્ત રીતે બધું સજાવેલું બધું જોવા મળશે. જો આ રીતે બધું એક્ઝેક્ટલી બધું ડેકોરેશન કરવામાં આવેલું છે. ડેકોરેશન ની અંદર કાંઈ ઘટે નહીં. પેલા દર્શન કરી લો ઘર બેઠા. તો હાલ મિત્રો આપણે આવી ગયા છે ભાઈ બીજા દર્શન કરી શકો છો ભાઈ. રામ લક્ષ્મણ અને સીતા. જય શ્રી રામ. આ બધી વસ્તુ તમને જોવા મળે ને કેક ને કેક અલગ રીતે બધું ડેકોરેશન કરેલું છે ભાઈ. જો આઈને જો ભાઈ અહીંયા લાઇટિંગ કેટલી મસ્ત રીતે પડે છે. સામે આગળ હતી અને અહીંયા ભાઈ જો હજી તો ચાલુ જ છે. હાલ તો મિત્રો છે ને આપણે ભાઈ જેટલું કવર થાય એમ હતું ભાઈ દર્શન એટલું બધું કવર કર્યું છે. અને હાલ મિત્રો હવે આના ભાવિ ભક્તો છે ને ભાઈ પોતપોતાની રીતે સત્સંગ ભજન કીર્તન ગાય છે. તે બધું તમે આપણે હવે આગળ જોવાનું છે. તો હાલો તે પણ આપણે નિહાળીએ. મંદિરની આગલી સાઈડમાં તો એટલા લોકો તમને જોવા મળ્યા છે. મંદિરની પાછલી સાઈડ છે ત્યાં આગળ એટલા લોકો તમને જોવા મળે. અને મિત્રો આ તમે બધું જોઈ રહ્યા છો ને તે ભાઈ સૌદેશ ની બધું આનંદ છે. બધું આ માતાઓ બહેનો ભાઈ મસ્ત રીતે ભાઈ ભજન કીર્તનમાં રંગાઈ ગયેલા છે બધા લોકો. આ તમે જોઈ શકો છો. જે તમને એમ કહી શકાય ભાઈ કે પોતાની અલગ જ કંઈક ખુશી છે. બધું પોતપોતાની રીતે કંઈક અલગ જ સત્સંગ કરી રહ્યા છે.
બાપુ જો ભાઈ કેટલી આનંદમાં છે ભાઈ. જો ભાઈ ભાવિ ભક્તો ભાઈ જાઓ. આ સાઈડે થી પણ આવ્યા હતા ભાઈ. આ સાઈડે થી કે અલગ સત્સંગનો માહોલ છે ભાઈ. જો તમે આ ભાઈ તમે ખાસ નોટિસ કરો ભાઈ, પોતાની રીતે કંઈક અલગ મસ્ત. જો રામ કેટલા મિત્રો રખાઈ ગયેલા તો હાલ તો મિત્રો આપણે સૈનભાઈ ભોજન શાળાની અંદર આવી ગયા છીએ, પણ તમે હજી પણ અહીંયાથી તમે એનું ટ્રાફિક નો માહોલ તમે જોઈ રહ્યો છો. કારણ કે પ્રસાદમાં પણ ભાઈ એટલા બધા લોકો તમને બધા જોવા મળશે. બધા જો પોતપોતાની રીતે બધા લોકો જમી રહ્યા છે ભાઈ. તમે આમ જ્યાં સુધી તમને આ બધી નજર બતાવે ત્યાં લગે ભાઈ પ્રસાદ લઈ રહ્યા છે બધા લોકો. હા ભાઈ જો બાપા સીતારામ ગાંઠિયાનો અને લાડવાનો કેન્ટીન છે ભાઈ. આ સેવા કરી રહી છે બાપા સીતારામ. આ કેન્ટીનમાં તમે જોવો તો ભાઈ રોટલીનો પ્રસાદ જોવા મળશે તમને. ને અહીંયા તમને વાસણ ને અહીંયા જો ભાઈ શાક ને એવું બધું છે ભાઈ. બાપાના પ્રસાદમાં કઈ ઘટે નહીં એવો બધો પ્રસાદ છે. જો ભાઈ ખાસ કરીને મિત્રો આ છે ને ભાઈ દૂધની વ્યવસ્થા કરવામાં આવેલી છે. અને અહીંયા જો તમે ડાયરનું છે ને અહીંયા તમે ભાત કરી શકો છો. મહાપ્રસાદ લઈ રહ્યા છે. અને અહીંયા તમે જો ભાઈ આ બધા છે ને ભાઈ આ ક્રિએટરો છે બધા. આ બધાને તમે ઓળખતા હશો, બધા મોટા મોટા ક્રિએટરો છે ભાઈ. જો અહીંયા આ બધા ક્રિએટરો છે. અને તમે આમાં જ્યાં સુધી આમાં તમે જોવો ને ભાઈ ત્યાં સુધી તમને એટલું પબ્લિક જ જોવા મળશે તમને. આમ કે ભાઈ આવું ટ્રાફિક તમારે જોવું હોય તો ભાઈ ખાસ કરીને તમારે બગદાણાની અંદર જ જવું પડે. આ બંને ભાઈઓ ને તમે સોશિયલ મીડિયામાં એને તેક ને તેક જોવા મળ્યા છે ને ભાઈ. મેળાની મોજ માણી રહ્યા હતા. આ પણ એક ક્રિએટર મળ્યા છે ભાઈ. જોવા ક્રિએટર ને ઓળખતા ને તો મસ્ત મજાની કોમેન્ટ કરી નાખો. નેહુલ બામણી આપણે જે આ વિડીયોમાં બધું નિહાળ્યું તે બધું હતું ભાઈ રાતનો બધો માહોલ હતો ભાઈ. એમ કહેવાય કે ભાઈ રાતનો કહી શકીએ કે અથવા આપણે ભાઈ સ્વદેશનો આ મેળો કહી શકીએ. અને આ વિડીયોમાં બને એટલું બધું કવર કરવા મેં કોશિશ કર્યું છે. અને ખાસ કરીને જો મિત્રો મારી ચેનલમાં પહેલી વાર આવ્યા તો મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાપા સીતારામ, જય શ્રી રામ.